મારું નામ પ્રવીણ ઝા છે. હું નર્મદ જિલ્લાનો રહેવાસી છું. મારી ઉંમર 28 વર્ષ છે. હું એક વખત બાઇક ઘરે જતો હતો તો ત્યાં અચાનક રસ્તા પર ખાડા આવવાના લીધે મારું ગાડી ડિસબેલેન્સ થઈ જતા હું ત્યાં પડી ગયો હતો, જેના લીધે મને રાઈટ એલ્બોમાં ઇન્જરી આવી હતી. પહેલા તો હું નર્મદ જિલ્લા જે લોકલ હોસ્પિટલ છે ત્યાં બતાવ્યું હતું, તો મહિના લગીને ત્યાં સારવાર કરાવવા પછી પણ મને સારું નહીં લાગતા. હું થોડુંક બરોડામાં રિસર્ચ કર્યું કે કઈ જગ્યાએ સારું છે, એટલે મને પછી વાયરોક હોસ્પિટલનું જાણ મળી ગૂગલ પરથી. એટલે પછી હું અહીંયા વાયરોક હોસ્પિટલ આવ્યો. અહીં મારી મુલાકાત ડૉક્ટર પ્રતીક્ષા સર જોડે થઈ અને પછી અહીંયા મારી સર્જરી થઈ. જે વખત હું અહીંયા આવ્યો હતો ત્યારે મારી જે રેન્જ ઓફ મોશન છે બહુ જ ઓછી હતી, એકદમ ના બરાબર જેવી હતી. અને હું એકદમ જ નિરાશ હતો. પણ સર્જરી પછી અને પ્રતીક્ષા સરના ગાઈડન્સમાં હું આજે ફૂલ્લી રિકવર થઈ ગયો છું. આજે મારી રેન્જ ઓફ મોશનથી લઈને બધું જ ઓકે છે મને. અને આજે હું સ્પોર્ટ્સ બી રમું છું, જે મારું ફેવરેટ ગેમ હતું બેડમિન્ટન અને જીમ, એ બંને આજે આજની તારીખમાં મારું ચાલુ છે. એના માટે હું ડૉક્ટર પ્રતીક્ષા સરનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને એની જોડે જોડે વાયરોક હોસ્પિટલ મેનેજમેન્ટ એમનો બી હું દિલથી આભાર વ્યક્ત કરું છું, એમના નર્સ સ્ટાફનું જે રીતે એ લોકોએ અહીંયા કેર કર્યું. થેન્ક યુ.